હડતાલ પર ઉતરેલા કર્મચારીઓને લઈને આરોગ્ય કર્મચારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં 256 આરોગ્ય કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે। 48 આરોગ્ય કર્મીઓની ખાતાકીય તપાસ કરાઈ છે। 17 માર્ચથી આરોગ્ય કર્મીઓ ઉતર્યા છે હડતાલ પર। તો જૂનાગઢ આરોગ્ય કર્મચારી મંડળ પોતાની માંગ ઉપર અડગ છે। એક તરફ આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઈ અને અડગ છે, બીજી તરફ સરકાર પણ નથી ઝૂકવાના મૂડમાં। ગુજરાત સરકાર દ્વારા અમારી માંગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ અમારી ઉપર એસ્મા જેવી એક્ટ લગાડી અને તમામ કર્મચારીઓને ગુજરાત રાજ્યના ટોટલ 6 જિલ્લાના તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે। આ છતાં આજની તારીખે તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે। અમારી મુખ્ય 2 માંગણીઓ છે, ખાતાકીય પરીક્ષા રદ કરવી અને અમારી કેડરને ટેકનિકલ ગણવી। આ બાબતનું જ્યાં સુધી સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહે।